દાદા નાના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. પ્રદીપ દાદા ગૌડાઓ. હાજી હાજી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. પ્રદીપ દાદા ત્રિમંત્ર બોલાય. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો હરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો સવ્વ પાવપનાસનો. મંગલાણમ ચ સવ્યેસીમ મંગળાનં ચ સવ્યેતિમ. પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિદ્યાબેન. हाँ जय सच्चिदानंद। मैं अपने हेल्थ कभी भी कॉम्प्रोमाइज नहीं करूंगा। शरीर रूपी साधन में ध्येय यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में जो सिंसियर रहूंगी। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूंगी। कुछ भी हो जाए मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करे। प्राप्त मन वचन काया और अपने आत्मा का उपयोग केवल परोपकार की सेवा में लगाए, जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के अनन्य में सिंसियर, मोरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। ही दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ।
उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। દિવ્યાબેન સ્ટડી પ્રેયર. હે દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, અબ્સ્ટ્રેક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ મારી પર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપરના આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. વે આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. દિવ્યાબેન હે દાદા ભગવાન. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, हम है आपके बच्चे, हम हैं હે કે આપકે બચ્ચે, दिल के है सच्चे, દિલ દિલ કે કે दिल के સચ્ચે, सच्चे, फिर भी है कच्चे, फिर ફિર भी ભી है फिर भी કચ્ચે, सच्चे, काम करेंगे अच्छे अच्छे, काम કામ काम કરેંગે. करेंगे અચ્છા. अच्छे એ, વિદ્યાબેન તમારો વિડીયો બંધ કરજો, કારણ કે તમારું કનેક્શન બરાબર નથી. अच्छे। ઓકે, સેપરેશન પ્રેયર બોલો વિદ્યાબેન. में जुदा छो विद्या ભગવાન તમે રિયલ છો, વિદ્યા રિલેટિવ છે. જય સચ્ચિદાનંદ. રિસ્પેક્ટ. हाँ, વિદ્યા जय વિદ્યાબેન सच्चिदानंद। हे दादा भगवान, आगे आगे से सभी बातों का रिस्पेक्ट दूंगी ताकि मुझे रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। આપકો વિડીયો બંધ કરો. ओके, होमवर्क क्या था विद्याबेन? हम ये था कि हम रिस्पेक्ट देने वो वीकेंड में लिखना है। क्या था? हम किस किस को रिस्पेक्ट वो लिखना था होमवर्क में। आपने लिखा? आप और आपने लिखना था कि आपको हाँ दादा। किसने किसको क्यों नहीं लिखा? रिस्पेक्ट किसको देता है वीकेंड में नहीं दिया, बोलो. दादा फिर से बोलो, आपने क्या बोला? સંભળાણું પ્રદીપ દાદા? आपको હાજી બરાબર અવાજ નથી આવતો. આપનો અવાજ બરાબર આવે છે. હા, વિદ્યાબેન કનેક્શન પ્રોબ્લેમ. વિદ્યાબેન થોડું જોરથી બોલો. दादा आपका आवाज नहीं आ रहा। ઓકે, ના બરાબર છે. હવે બોલો કોને રિસ્પેક્ટ આપ્યું ને કોને રિસ્પેક્ટ ના આપ્યું વીકેન્ડમાં. दादा ने मेरी बहन को रिस्पेक्ट दी थी, फिर संडे को मैंने नहीं दी थी, मैं भूल गई थी। गिर गई थी? कैसे गिर गई थी? भूल गई थी। હજી અવાજ બરાબર નથી આવતો. ઓકે દિવ્યાબેન બોલો. रिस्पेक्ट આપેલો. બધાને આપેલું? કામ્બ્રિજમાં બધાને રિસ્પેક્ટ આપેલું કે તમને બધા રિસ્પેક્ટ આપતા હતા? આપેલો. શું આપણને? બોલો બોલો. આપેલો. આપવાનું. ઓકે ઓકે, તો અભી આપણે થોડું નવું ટોપિક લેલું છે. ઓકે, આઠમી કલમ કોને આવડે છે?
વિદ્યાબેન 8મી કલમ આવડે છે? દાદા 8મી કલમ આવડે છે? હા દાદા બોલો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યે અગર પર જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અપરાધ અવિનય ન કરાય કે ન કરવા પ્રત્યે ન અનુમોદે એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. ઓકે, તો આના વિશે ये पढ़ो विद्याबेन। दादा निधि हाँ दी इस कल में दीना खूब होती है। प्रार्थना वृत्ति के कारण आबाद व्यक्ति के में उल्टा सीध बोकर पहुंचाए जाते हैं, जिन के बारे में उल्टा सीधा बोलना भयंकर गुनाह है। खुद तो बोलना ही नहीं चाहिए बल्कि दूसरे लोगों कोई ऐसा बोल रहे उससे अपना सूर नहीं मिलाना चाहिए। किसी की भी निंदा टीका करके मैं सबसे नुकसान है। इस कलम की मांगने से ऐसे संयोग में हम भागो जाए और इस प्रकार के दोषों से बच जाएंगे। पूछा के इस क्यों लगातार 1 महीने तक मांगे। ઓકે, તો આમાંથી તમે શું શું કરો છો કે નથી કરતા? दादा मैं अभी मेरे फ्रेंड की बुराई करती हूँ। બીજાનું બુરું બોલો છો? हाँ दादा સીધું બોલો છો? छुपाओ છો? क्या दादा आप कुछ पापा मम्मी टीचर से कुछ छुपाते हैं? नहीं दादा नहीं? ओके, प्रदीप दादा नहीं ये थोड़ी बातें करो कि 8वीं कलम किसके बारे में है और इसमें क्या क्या चेतावनी दिया है दादा ने? ये कलम में दादा भगवान ने यही बताया है कि कोई भी व्यक्ति में कुछ तो अच्छा ही होता ही है, लेकिन अवर्णवाद में ना उसको पूरा का पूरा उनकी कोई भी वीकनेस हम देखते हैं, अगर हमको पसंद नहीं आता है तो उसको पूरा बुरा, वो 100% बुरा ही है, ऐसी हम रिप्रेजेंटेशन करते हैं, ऐसी सोच हमारी चलती है और फिर वो वाणी में आता है। दूसरा, दादा भगवान ने बताया कि गॉड इज इन एवरी क्रिएचर वेदर विजिबल और इनविजिबल। हमको इतनी जागृति नहीं रहती है कि किसी की निंदा करने से, किसी के बारे में उल्टा बोलने से हमें क्या नुकसान होता है, इसीलिए ये गलतियां बार बार होती रहती है। और जो आदमी अपने खुद को मैं अच्छा हूँ वो साबित करने मतलब स्पर्धात्मक, तो हमारा जो कॉम्पिटिटर है तो हमें ऐसा काम करना चाहिए कि वो भी आगे बढ़े और हम भी आगे बढ़े। लेकिन आजकल एक दूसरे को वो कंपटीशन में उसको कैसे हराना है, उसको कैसे गिराना है, उनके बारे में ऐसी कैसी बातें अपने बना लेते हैं और उनको वो अपना खुद का नुकसान हम करते हैं। क्योंकि ये जो अंदर की जो वीकनेस है वो अहंकार को और बुद्धि को, मन को, सबको ये टच होती है। तो हमें दादा भगवान ने बताया कि जो हम ये स्पर्धा में से निकल जाएंगे और ये नेगेटिविटी से हम जितने दूर होते जाएंगे और पॉजिटिव होते जाएंगे तो हमारी पर्सनालिटी बढ़ेगी। लेकिन ये
शक्तियां हमारे अंदर है, लेकिन ये प्राप्त करने के लिए सत्संग की बहुत आवश्यकता होती है। अच्छे पुस्तक जैसे कि दादा भगवान की बातें को पढ़ना, नव कलम जैसी कलम का आराधना करना, और जहाँ जहाँ भी हमें कुछ गलती दिखे तो जो भी आदमी है उसको, अगर आपको लगे तो मेरे सामने है तो उसको बोल देना चाहिए भाई तुम्हारा ये व्यवहार मुझे अच्छा नहीं लगा। लेकिन आजकल ये सब बहुत कम होता है, लेकिन दूसरी जगह पे जाके उनको उल्टा सुल्टा अंदर मिक्सिंग करके अपने बोलते हैं, तो वो बुद्धि का खेल है। लेकिन हम ये सब विघ्नों से छूटना है तो ये बात को बहुत गंभीरता से समझने जैसा है, क्योंकि ये हमारा खुद का नुकसान ही हो रही है इसमें। पहले तो ये बोलने से हमारा वचन बल चला जाता है, दूसरा हमारी जो बुद्धि है अंतस्करण में है, वो लोग समझ जाते हैं कि दूसरों की बुराई करने में ये हमारा उपयोग करते हैं, तो फिर ये मन बुद्धि अहंकार चित्त वो ऐसे हो जाते हैं, तो फिर हमारी पर्सनालिटी उसका हमारा जो प्रभाव बोलते हैं दादा गुजराती में, जो प्रभाव ना हमारा वो नहीं, लोगों के सामने हमारी वो वैल्यू नहीं रहती है। जैसे कि प्रभाव में ना कि हमारे में जो अहिंसा का गुण है, तो कोई अगर दूसरे को मारने के लिए आता है तो हम उसके सामने देखते हैं तो फिर वो उनके पर असर पड़ती है, वो मारना अटक जाता है, मारने के लिए मीन्स उनका विचार बदल जाता है। तो ऐसी हमारी अंदर बहुत सारी शक्तियां हैं, तो हमें ये निंदा कुचली है उल्टा सुल्टा झूठा, ये सब जो वीकनेस हमें जहां भी दिखे, क्योंकि हम कलयुग में आए हैं तो कुछ ना कुछ कमजोरियां तो होएगी, और तो उससे हमें छूटना है, तो हमें प्रतिक्रमण प्रयासित करके दादा से शक्ति मांगने की बहुत आवश्यकता है। तो क्योंकि ये हमारा खुद का फायदे के लिए अपने करना है, और दादा भगवान ने तो बताया कि अगर वर्तन में नहीं आवे तो अब टेंशन मत लो, लेकिन आपका ओपिनियन तो चेंज हो जाना चाहिए। ओपिनियन चेंज हो जाता है तो उसका मतलब ये कि समझो कि मैंने आपके बारे में किसी को उल्टा सुल्टा बोल दिया, फिर बाद में अंदर से हुआ कि नहीं नहीं अरे यार ऐसा नहीं होना चाहिए, ऐसा नहीं बोलना था, ये मेरी गलती है, तो हमारा ओपिनियन बदल जाता है ना, तो धीरे धीरे एक कमजोरी एक बार निकल जाएगी। लेकिन ये सब जागृति और ये सत्संग का प्रभाव, और ज्ञानी पुरुष ने जो वाणी है उसका अपने परिचय चाहिए, नहीं तो दूसरे कितनी भी बात आप पढ़ोगे, क्योंकि ये सब जो बात दादा बताते हैं वो उन्होंने खुद के रास्ते पे वो चले हैं, उनके अनुभव की बात है। इसीलिए हमें जो जितना हो सके वो नौ कलमों की आराधना करने जैसी है, क्योंकि उन्होंने खुद ने ये पुरुषार्थ किया था, और फिर बाद में ऐसा मैंने सुना है कि फिर बाद में दादा भगवान A M पटेल के अंदर प्रकट हो गए। तो भगवान हमारे अंदर ही है, हमारे अंदर बहुत सारी शक्ति पड़ी है, लेकिन हमें कुसंग का जो संग मिलता है, और हमारी बुद्धि जो है वो पूर्वभव में जो संस्कार मिला है, जो मन के अंदर संस्कार पड़े हैं, वो सब काम करते हैं। लेकिन आज हमारी जो समझ बदल गई है तो हमें उसको सपोर्ट नहीं करना चाहिए, ये हमारा पुरुषार्थ है। तो मुझे खुद को भी ये जो मैं आपको बता रहा हूँ, लेकिन मैं आपको सच बताऊं कि ये सब कमजोरियां मेरे में भी पड़ी हुई है, इसीलिए आपके बर्तन में नहीं आएगी ये। क्योंकि इसीलिए नहीं आएगी कि जितने जितने मैं प्योर होता जाऊंगा तो ये वाणी आपको काम में आएगी। लेकिन दादा भगवान के चारित्र में सब था, तो हमें ये उनका विनय करके वो आज्ञा समझ के हमें ये नौ कलम पढ़नी चाहिए और ये शक्ति मांगनी चाहिए। इससे दादा की कृपा आशीर्वाद जो पड़ेगा उसके पर होगी और उनका काम हो जाएगा। तो प्रदीप दादा, ये कल के लिए है, ये थोड़ा क्या 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 बता है, कल के लिए क्या ध्यान रखने का है, जरा पढ़ो। हाँ, किसी के भी गटर अवगुण को न देखे, उनके बगीचे गुण को ही देखे,
हमें मिलावट वाले सोने के अंदर कितना खरा सोना है वही देखना है। तो वो दादा भगवान यही कहते हैं कि हर एक इंसान के अंदर पॉजिटिव होता ही है। जैसे एक आदमी को मुंह चढ़ा के फिरता है, उल्टा सुल्टा बोलता है, लेकिन फिर भी शायद वो गलती भी करता हो, लेकिन वो सिंसियरली काम करता है, तो उनको हमें उनके काम को पॉजिटिवली देखना चाहिए। जैसे वो हर चीज को लाता है, घर में लाता है, काम करता है, तो वैसे हमारे अंदर जितनी पॉजिटिव देखने की शक्ति आएगी, तो इससे क्या होगा वो बहुत समझने जैसा है। कि उसमें पॉजिटिव से हमारे अंदर वो एक दादा भगवान ने बताया कि आपके अंदर को ये अभेदता की और ऐसी शक्ति खुली होती जाएगी कि आपका प्रभाव पड़ेगा, धीरे धीरे वाणी पर चेंज होती जाएगी। तो हमें ये पॉजिटिव देखने का बहुत जरूरी है, क्योंकि पॉजिटिव जितना बोलेंगे तो हमारा जो मन है वो वो चेंज होता जाता है। दादा भगवान ने बताया कि किसी का नेगेटिव देखोगे तो मन वो नेगेटिव होता जाएगा, तो हमारी शक्ति और फ्रैक्चर होती जाएगी। और मन तो विरोधाभास स्वभाव का है, तो इसीलिए हमें उसका नेगेटिव को पॉजिटिव में कन्वर्ट करना बहुत आवश्यक है। तो इसमें हमारी शक्ति बहुत बढ़ेगी। और ये दादा भगवान ने सब बताया वो मैं आपको बताता हूँ। अभी मेरा पुरुषार्थ चालू है रजनी भाई साहब, हाँ बोलो। लेकिन ये ये जो पूर्वभव में हम कलयुग में आए हैं, तो जो पूर्वभव में जो संस्कार पड़े हैं, तो हमारी बुद्धि वो मन जो बताता है, किसी का व्यवहार देखता है तो उसमें टैली करती है। हम्म। कोई बोलता है तो उनकी वाणी से कंपैरिजन होती है, तो फिर बाद में अंदर बहुत सारे पजल खड़े हो जाते हैं। लेकिन हमें पॉजिटिव देख के आगे बढ़ना है। इसके लिए दादा की भक्ति और उनके पास उन्होंने बताया है कि जब आप फ्री पढ़ो, तब वो जिसका नेगेटिव दिखता है उसके बारे में आप पॉजिटिव बोलो कि बहुत अच्छा आदमी है, बहुत अच्छा आदमी है, उसके बहुत अच्छे गुण हैं, उनका स्वभाव ऐसा है, उनके जैसा तो आदमी मिलेगा ही नहीं। तो हमारा जो मन उनके प्रति नेगेटिव हो गया है, तो वो धीरे धीरे पॉजिटिव होता जाएगा। ओके विद्या उनके बहन। अलावा कोई रास्ता दूसरा नहीं है। ओके विद्या बहन। ये दादा भगवान है। हाँ બોલો વિદ્યા બેન, શું હા તમને દાદા તમને આમાંથી શું સમજણ પડી ને શું ગ્રહણ કરવા જેવું છે આમાં? हमें समझ में आया कि हमें तुम्हारे यानी हमें किसी का बुरा नहीं सोचना चाहिए। ओके। क्या- किसी आप किसी का बुरा बोलते हैं दादा अब मैं बोलती तो उसमें फायदा है कि गैर फायदा है? फायदा हम्म। कट आता है। आप दिव्या बहन को पूछेगा, आपका कनेक्शन हो जाए। दिव्या बहन, તમે કોઈનું હા, ખરાબ બોલો છો? ખાલી જ્યારે મમ્મા મિસ્ટેક્સ કરે ત્યારે પપ્પાને કહું શું કહો તમે? કે મમ્મા આવું કરે છે, હું શું કરું? કેમ એ કરવું આવું પડે ના એવું? કરે. કેમ એવું કરવું? મમ્મા સાથે વાત ના થાય? થાય પ્રદીપ દાદા, દિવ્યા બેન ને શું એવું हाँ, કરવું જોઈએ? શું જ કરવું કરું જોઈએ? બેન. जो કોઈ પણ વ્યક્તિ જેમ કે મમ્મી હોય, તો મમ્મીનું તમને જો પોઝિટિવ આવડે તો તમારું મન મજબૂત થઈ જાય। જો તમે નેગેટિવ જુઓ તો તમારું મન નબળું થઈ જાય, પછી તમારી વાણી એવી થઈ જાય, તમારી બુદ્ધિ એવી થઈ જાય, એટલે તમને પછી તમને તમારી પર્સનાલિટી ના પડે, તમને નિરંતર બળતરા થયા કરે। શું થયા કરે? પરતરા हाँ,
અને એ નેગેટિવિટીથી મુક્ત થવું હોય તો આપણે એનું પોઝિટિવ જોવું જોઈએ, અને પોઝિટિવ દરેકમાં હોય જ છે જ. એટલે દાદા ભગવાને એવું કહ્યું રજનીભાઈ સાહેબ કે મન મજબૂત ત્યારે થાય, મન ત્યારે જ વશ થાય, મન ત્યારે જ જીતાય કે જ્યારે નિર્દોષ જોવામાં આવે. હવે નિર્દોષ ક્યારે જુએ? તો કે વ્યવસ્થિત નામની શક્તિ કરતા છે, અને આ અકર્તા છે, શુદ્ધાત્મા છે, એવી એને 83 મુકતા આવડે તો પછી એ નિર્દોષ થાય. બાકી જગત દોષિત છે જ નહીં, હતું નહીં ને છે નહીં. પણ એ જ્ઞાની પુરુષનો જે પ્રયોગ છે એ પ્રયોગ આપણા જીવનમાં આપણે ધીરે ધીરે ગોઠવવો જોઈએ, કારણ કે આત્મા આમાં કશું કરતા નથી. તેવી બરાબર રીતે છે. કોઈ પણ વ્યવહાર પોઝિટિવ જોવું જોઈએ. મમ્મી આપો તમને ચા નાસ્તો આપે છે, તમારી કેર કરે છે, તમારું જમવાનું બધું સાચવે છે, તો એ પોઝિટિવ છે કે નહીં? બોલો દિવ્યાબેન, હે પોઝિટિવ છે ને? હે ઓકે, હા તો ધ્યાન રાખજો. દીપકાનજી, યા જય સચ્ચિદાનંદ. आज से 8મું કલમ શરૂ થઈ છે. તો प्रदीप दादाए थोड़ी बात करी, ये आपको 1-2 मिनट बोलने का है कुछ कल के लिए, ये होमवर्क. किसी के भी गटर को न देखे, यानी अवगुण को न देखे, कमजोरी को न देखे. આપ તમે કમજોરી જોશો, નબળાઈ જોશો તો તમારામાં નબળાઈ પેસી જાય, અને શક્તિ જુઓ તો તમારામાં શક્તિ પ્રગટ થાય. શું કરવું જોઈએ? નબળાઈ જોવાની કે શક્તિ જોવાની? શક્તિ જોવાની. વેરી ગુડ. વિદ્યાબેન શું કહે છે? શક્તિ હેલો જોવાની દાદા. વિદ્યાબેન. હે એમને કહ્યું શક્તિ બોલ જોવાની, એમને કહ્યું, એમ કનેક્શન બરાબર નથી દીપકાનજી. કરેક્ટ કરેક્ટ. એટલે જેવું જુએ એવું આપણે શીખીએ. એટલે આ એક ભણવાનો શીખવાનો સિદ્ધાંત આપણે પકડી રાખવાનો કે જે આપણે જોઈએ તે આપણે શીખીએ. એટલે જોવામાં ભૂલ થાય, નેગેટિવ જોઈએ તો નેગેટિવ શીખીએ, અને પોઝિટિવ જોઈએ તો પોઝિટિવ શીખીએ. એટલે આપણે રોજ ઓબ્ઝર્વ કરવાનું કે આપણે ક્યાં પોઝિટિવ જોઈએ છે અને ક્યાં નેગેટિવ જોઈએ છે. આપણે કોઈ પણ કોઈન હોય ને, કોઈન સિક્કો, હે તેમાં બે સાઈડ હોય ને, એમાં બે સાઈડ હોય, વન ઇઝ હેડ એન્ડ અધર ઇઝ ટેલ. તો તમે જો હેડને જુઓ તો પોઝિટિવ રહેવા છે, અને ટેલને જોશો તો નેગેટિવ રહેવા છે. તો આપણે હેડ જોવાનું કે ટેલ જોવાની? હેડ. કરેક્ટ. એટલે એ સમજણથી આપણે આઈડેન્ટિફાઈ કરી દેવાનું, રેકગ્નાઇઝ કરી દેવાનું, સમજી લેવાનું કે આમાં હેડ શું છે ને ટેલ શું છે, એટલે પોઝિટિવ શું છે નેગેટિવ શું છે. ખ્યાલ આવ્યો ને? હે વેરી ગુડ. એટલે આ ઓબ્ઝર્વ કરવાનું, આપણે એને ઓબ્ઝર્વ કરીને લખવાનું. રાઇટ યોર જર્નલ. ઓકે. એ શું પોઝિટિવ જય કાલ માટે, સચ્ચિદાનંદ. શું પોઝિટિવ જોયું, શું નેગેટિવ જોયું, એ તમે લખજો કાલને માટે. અને વિદ્યાબેન, તમારું વીકેન્ડમાં સ્ટડી થયેલું હતું કે છુટ્ટી થઈ હતી? હા દાદા. હા, શું હા. સ્ટડી થઈ હતી? ટાઈમ ટેબલ પ્રમાણે ભણાયું હતું કે નહોતું ફોલો થયું? મને જ કર્યું હતું બધું. હા, ટાઈમ ટેબલ પ્રમાણે ફોલો બધું થયું હતું? કર્યું હતું. હા ટાઈમ દાદા. ટેબલ ફોલો, હા કે ના? હા કહ્યું દીપિકા. હા. ઓકે, વેરી ગુડ. ઓકે, તો આ તમારું તમે આવું આવું ફોલો કરે ને એટલે પોતાને આમ કરવાનું, વિદ્યાબેન તમે બહુ સારું કર્યું હા, એમ કરીને. અને જે દિવસે ના કરે ને તે દિવસે એમને કાચમાં સામે જોઈને વઢવાનું. આવું ના કરાય. તમારે તમે જાતે પોતાને ચીટ ના કરવાનું. દિવ્યાબેન એવું કરે છે.
હે ને દિવ્યાબેનને જરૂર દિવ્યાબેન નથી તમે એવું કર પડતી. ના પણ એ ગુડ એ સારું કરે તો દિવ્યાબેન ને પેટ કરે છે એમ કે હા, અચ્છા. દિવ્યાબેન તમે બહુ ડાયા છો, આવું જ એવું કરતા રહેજો. એવું કરો છો? દિ- થતું તું, એક તો એ કરતી હતી, મીન્સ આ નહીં થતું, આ બરાબર નથી ને આના એવું બરાબર દિવ્યાબેન થયું વાત. એવું દિવ્યાબેન જોડે વાત કરો છો તમે? હા, પહેલા બહુ થતું હતું, અચ્છા, તો હવે હવે પાછું શરૂ કરજો. હે હવે થતું ઓકે, નથી બહુ. કઈ વાંધો નહીં, જેવું થયું તેવું. જય સચ્ચિદાનંદ. જય છે વિદ્યાબેન, તમારું ડેઈલી સ્કેડ્યુલ મમ્મી સાથે કે જરા બતાવવાનું કે આ જો આ સ્કેડ્યુલ હતું ને મેં આ કર્યું. ઓકે ઓકે જય દાદા. સચ્ચિદાનંદ. ઓકે વિદ્યાબેન. હા દાદા. યા એવરી ડે મમ્મીને બતાવજો આ હોમવર્ક હતું ને જો મેં આવું કર્યું. ઓકે કાલને માટે હમ. પોઝિટિવ નેગેટિવ લખજો. સવારથી ઉઠતા પોઝિટિવ હતી કે નેગેટિવ હતી તે શાંત તક સત્સંગ તક. ઓકે ઓકે દિવ્યાબેન, હમ. તમે તો બુક લઈને આવો છો એટલે સવારથી લખજો. ઓકે ઓકે વિદ્યાબેન. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.